ગુજરાત યુનિવર્સિટીના ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં એમએસસી એપ્લાઇડ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓના કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચર વિષયની પરીક્ષામાં પ્રિન્ટિંગ ભૂલ તથા વિષયની બહારના પ્રશ્નોના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા। સવારે 11 વાગે શરૂ થયેલી પરીક્ષામાં ભૂલનું ધ્યાન દોરાતા 11:30 કલાકે રીપ્રિન્ટેડ પેપર આપવામાં આવ્યું। આથી વિદ્યાર્થીઓને અડધો કલાક મોડું પેપર મળ્યું। એબીવીપીએ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી। જે સ્કૂલ ઓફ સાયન્સની અંદર સ્કૂલ ઓફ ઇમર્જિંગ સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર જે એક્ઝામ હતી એ બેચલર્સની એક્ઝામ હતી, તેમ છતાં એ લોકોને માસ્ટર્સનું પેપર આપવામાં આવ્યું। વિષય એક જ હતો, કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચર, પરંતુ બંને અલગ અલગ છે, સ્પેશિયલાઇઝેશન કોર્સ અને નોર્મલ કોર્સ। એ લોકો સ્પેશિયલાઇઝેશન કોર્સના વિદ્યાર્થીઓ હતા, છતાં પણ એમને નોર્મલ કોર્સનો ડેટા અને સિલેબસ આપવામાં આવ્યો, એ પ્રમાણે એમનું પેપર પૂછવામાં આવ્યું। કોઈ જાણ કરવામાં આવી નથી। ફરીથી એમને 11:45 નવું પેપર આપવામાં આવ્યું, એટલે કે 11:45 એટલે કે 12 વાગે એમની એક્ઝામ ચાલુ થઈ। 11 થી 1ની એક્ઝામ હોવા છતાં પણ એમને 12 થી 2ની એક્ઝામનો ટાઈમ એક્સટેન્ડ કરીને 2 વાગ્યા સુધી પેપર ચાલ્યું હતું। એના માટે અમે આજે અહીંયા જે રજૂઆત કરી એ પ્રમાણે આ લોકોને તો કોઈ વિષય ધ્યાનમાં જ નથી। ગુજરાત યુનિવર્સિટીની અંદર વારંવાર આ બધા છબરડા ચાલે।